સ્વાગત છે। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામ ખાતે ત્રિદશાબ્દી મહોત્સવનું આયોજન કરાયું। હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ તથા શ્રી હનુમાનજી મહારાજ અને ગણપતિ બાપ્પા બિરાજમાન છે। તો તેમના 30 વર્ષ પૂર્ણ થતા ત્રિદશાબ્દી મહોત્સવનું કાનડા ગામ નજીક આવેલ ઇલોલ દાવડ રોડ ઉપર આયોજન કરવામાં આવ્યું। ત્યારે 3 દિવસો પૂર્ણ થતા ત્રિદિનાત્મક વિષ્ણુ યાગ યજ્ઞનું સુંદર રીતે આયોજન કરી પંચદિન આત્મા શ્રીમદ ભાગવત કથામાં પ્રાણ પૂરવામાં આવ્યા। ત્યારે વક્તા સદગુરુ શાસ્ત્રી સ્વામી ભક્તિનંદન દાસજી જેતલપુર વાડાની વાણીનો લહાવો લેવા આજુબાજુના ગામડામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા। તેમજ સંતો, મહંતો તથા સાંખ્ય યોગી બહેનો ધામે ધામથી પધારી હરિભક્તોને દર્શન આપી ધન્ય બનાવ્યા હતા। તેમજ યજ્ઞને સુશોભિત બનાવી તથા સભા મંડપ ભક્તોથી ઉભરાઈ પડ્યું હતું। તેમજ સવાર સાંજ બંને ટાઈમ ભોજન મહાપ્રસાદ લઈ ભક્તો પાવન થઈ રહ્યા છે। તેમજ આ ધરતીને પાવન કરી 5 દિવસીય મહોત્સવને સફળ બનાવવા માટે રાત દિવસ અથાગ પ્રયત્નો કરી કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ખૂબ જ મોટો ભાગ ભજવ્યો છે। તેમ મંદિરના કોઠારી પટેલ કિરીટભાઈ તથા યદેવસિંહ ઝાલા અને રણવીરસિંહ સોલંકી તેમજ સમગ્ર યુવક મંડળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે। રિપોર્ટર જવાહર વણજારા, હિંમતનગર। મંત્રથી બમરાઓને મંત્ર મુગ્ધ કરી દીધા, એટલે ઉડે જ નહીં, પકડી લઈ ગયા। મેં કીધું ગજબ છે આ શાસ્ત્ર કે જેની તાકાત કેવી છે। ભમરાઓને જો પકડી શકતા હોય તો મારા યોગી વરે ગોપાલાનંદ સ્વામીના એક મંત્રનો જાપ કરે તો પણ વીછી અને સર્પના દંશમાંથી મુક્તિ થઈ જાય। અરે